દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા ગામે એમજીવીસીએલ દ્વારા પાણીની પાઇપલાઇન પર ખાડો ખોદી વીજ પોલ ઊભો કરી દેતા પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે। બાણાસિમલ પુરવઠા જૂથ યોજનાની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે જાહેર રસ્તા ઉપર પીવાના પાણી ઢોળાતા અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે 35થી વધુ ઘરોના લોકો પાણી માટે ફાંફા મારી રહ્યા છે, જે અંગે રજૂઆત કરવામાં આવી છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં નથી આવ્યું। ગામમાં અમારા પાણી આવે છે પીવાના પાણીની અંદરમાં જીબી ફતેપુરા વાળે થાંભલો અંદર પાઇપની અંદર રૂપી ગાલ્યો છે, એનાથી પાણી અમારું બંધ થઈ ગયું છે અને અમને પાણીમાં તકલીફ પડી રહી છે અને કોઈ બેદરકારી છે, કોઈ થાંભલાનું નિવેદન લેતું નથી। 4 દિવસથી અમારું પાણી બંધ છે અને એ થાંભલો બરાબર પાઇપની અંદર રૂપી ગાલ્યો છે અને પાણીનો અમે નિકાલ બહુ પાણી વેરા છે આ ખેતરમાં ને પાણી અમારે બંધ છે 4 દિવસથી। પાણી અમારે પીવાની બહુ તકલીફ છે। પાણી લાઈન તોડી છે, થાંભલો રૂપીને આગળ ગવર્મેન્ટ વાળો એને લીધે અમારે પાણી બંધ થઈ ગયું। 4 દિવસથી પાણી બંધ છે, એ અમારી માંગ છે।